આનંદ કહેવાય આનંદ. હે? બરાબર. સંત- વાળો વાળો સંતો- ઘાટમાં આપણા એ તમારા દિલમાં સમાવેશ થઈ ગયો. હમ. એના દિલમાં આપણો સમાવેશ, સંતોના દિલમાં સમાવેશ થઈ ગયો. બસ આ જીવ પડશે ને તારે અહીંયા જવાનો છે. સંતોના દિલમાં આ જીવ પડશે, ઘાટ છોડી દેશે તેણે દાડે આ પ્રાણ સીધો સંતો હા. દિલમાં દાશે. આ પંચીકરણ હા. કે છે. ઓવે કે છે પંચીકરણ કે છે. હા. પંચીકરણ ની ચોખ્ખી વાત લખેલ છે કે જે દેહ અધ્યાસમાં રહેશે ઈ જાર આ પ્રાણ છૂટે તાર આ જીવ પુરુષમાં સમાય છે. હા. અને જેને દેહ અધ્યાસ છૂટી ગયો છે અને જે સંતોને શરણે આવ્યો હરો ને પોતાનું સ્વરૂપ જેમ સેમ જાણ્યું છે ઈ જીવ જે દી આ કાયા છોડશે તેણે દાડે સંતોના હૃદયની મળે સ્થાન કરશે. હા, જેમ મીરાબાઈ નરસિંહ મહેતાએ કર્યો ને. હા, આ વાત ચો જાય છે એનો આ પુરાવો છે પંચીકરણ. વાહ 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 વાહ, હદની વાત કરી દીધી હો. આજની તાર સંશય આટલો જ છે કે આ હું મરી જઈશ તાર ચો જઈશ. હવે દેહ ભાવ છે એટલે હું મરી જવાનો. હે? અને આ તો મરદીવાથી હવે ખેલ છે. ખેલ છે મરજીવાળ થઈને મોજું માણે. હા, બોલો. સતવાત સતવાત. હે? આને જેને નક્કી થઈ ગયું હું અમર છું, હું કોઈ દી મરવાનો નથી, મારો નાશ નથી, એની બલિહારી એવા સંતોની મારે આશ છે. પતાનો નથી, આત્મા અમર છે, કોઈ દાડો મરવાનો નથી. તો ભૂલ તો મનને જ હતી. મનને થોડી. જીવ દશા થઈ ગઈ હતી. હા, બસ બે દશામાં ફસાઈ ગયું. આવું છે પ્રભુ. કહો તમારો આનંદ રજૂ કરો. બસ આનંદ આનંદ આનંદ. તમે ભરપૂર છો, ભરપૂર. ને હા, તમે એક સમુદ્રની લહેર થઈ ગયેલા છો. પણ હવે આપણે બીજું કરવાનું કોઈ છે નહીં. ના 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 વિચાર આવે કે કઈ કરવાનું રે નહીં. નહીં, ભગવાન સાહેબ બોલ્યા છે ને કે ભાણ કે ભટકીશ નહીં, મથીલે મનની માય, સમજીને છોડી દે, કરવું નહીં પડે કાંઈ. હા, છૂટા થઈ જાય નહીં કરવું પડે કાંઈ. આ એક આ સંકલ્પ ને લઈને તમને કહી રહ્યા છો, પણ આમાં કોઈ આસક્તિ છે નહીં. વાહ 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 વાહ. કાર્ય કરવાનું પણ આસક્તિ રહિત કરવાનું. રહિત થઈને આપણે ન્યારા નહીં. સમજ્યું ને? હું કઈ જ કરતો નથી એમ. કઈ કરતો નથી. હું કઈ કરતો ધણિયા પર મેળ દેવું પડે. હા, જેમ કે પેલી મેમન ગતિ હાલ તમે કરી લીધી મારી ઘરી, અને દેહ થી મેમન ગતિ હવે કરવાની, એની મારે કોઈ આસક્તિ છે નહીં. ઓમ તો તમે ચા નથી, તમે વિચાર કરો. આમ જો ને તોળી રાણીએ કીધું જાડેજા હું તો મને થઈ જવું મારું વાડ. હા, સંજાએ વેલા આવો. તને ઘોડ મને અસવાર. હે એટલે સંતાનો મેળાવડો છે ને અલૌકિક માં થઈ રહ્યો છે. હા, પણ લૌકિક નો મહિમા ગણપત ની સ્થાપના કેમ કરાવવી પડે આપણે? જો મન છે એને હડમન રાખ્યો, અને આ ઘોડો છે એને ગણપતિ બેહાડ્યો. પૂજા કેમ થાય ગણપતિ ની? આ એટલે વાત કરી આ તોળી રડીએ તન ઘોડો ને મન અસવાર. હવે જો મંદિર હોય અહીંયા ગણપતિ અને હડમન તો હોય જ. હોય ને? આ ગણપતિ નું રૂપ ધારણ કરશે, હડમન નું જ રૂપ ધારણ કરશે, તાર રામ ને મિલાવી દેશે આ મન. અને આ ગુણ પોતાનું પરાલબ જ છે, ગુણ છે. આ ગુણ મળ્યો, ઈ ગુણે આ અવસરે પરમાત્માની પ્રમબાની એક આ શક્તિ છે. ઈ શક્તિ ગણપતિ થઈ, પાર્વતી નો પુત્ર, શંકર નો પુત્ર, આ ખુદ આ ઘાટે ઉતર્યો. હે કેવી વાત થાય? હે હવે રામ હોય ને હોય. જેમ કે હડમોને સાતીમ રામ બતાયા હતા, હડમોન હોય, ગણપતિ હોય, એ રામ હોય ને હોય. કેવી વાત કરી કહો. આપણે ગોળના ગણપતિ કહેતા, ભૂલ કરી નાખી ખૂબ. અડધું પરાલ બધી એમાં વેઠવી નાખ્યું ને અડધું રહ્યું બાચી. હવે આશા છે કે સંતોના શરણોમાં અડધું જાય એમાં મજા. નથી હવે એને છતો
એને ઉપયોગમાં લઈ લેવો છે, હા સારા ઉપયોગમાં. હા એને એને જ્ઞાતા નથી ખોવું. જાતા નથી ખોળવું. નથી ખોવું. કેમ કે જાતક હોય મેળ આવે એવું નથી. નથી નથી. કહો પ્રભુ. હવે મુખ ફરી ગયા આપણા. હા મુખ હવે ગુરુ ના થઈ ગયા, આપણા મુખ નથી. આ બોલાય આપણા ક્યાં બોલાય, ગુરુ મહારાજ બોલાય. હા આપણને એમ હતું હું બોલતો હતો પણ આ તો મો પણ હું ભાજી ગયો. ભાજી ગયો અને મહારાજ બોલો પ્રભુ. જે આ તો સંતાનો ઘસારો હોય ને એમ એમ તમે નિત છવાયા હોય તમારા. સાંભળ્યું ને? ઓવે. હા સવાય કેમ હોય કે જેને લક્ષારથ લગાર મળ્યો હોય તો, નકા તો સંતોનો બહારે કઈ મેળાવે એમ નથી, પણ જેને લક્ષારથ વાહ 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 લક્ષ્મણ વાત બેહીજી ઈ તો સંતો મોરે શું જગત મોરે તો એને તો બહુ આનંદ જ છે. કેમ કે આનંદ એવો છે કે એને બીજે મન પકડતું જ નથી. હવે જે ઘાટ પકડતું હતું ઈ ગયો ને આ ઘાટ પકડવાનું ચાલુ થઈ ગયું. હા આ તો વેશામાં પરમાત્માનું સ્વરૂપ દેખાય એવી વાત થઈ. તમારો શરફ ને જાણી દીધું એટલે હવે પછી કઈ બાકી રહેતું નથી. પરમાત્મા દારૂડિયા સભર રે કોઈ કશું કે નહીં, અને આપણે વિકાર ઈ દારૂડિયાના આપણા લક્ષ્મો ઠસોઠસ ભરી અને ફરતા હતા. હે પરમાત્માને કઈ નડતું નથી ને આપણને નડતું તો મારું વાલું આ તો. આપણને ભરભારું નડે. હે આપણને ભરભારું નડે, ઓલા નથી નડતું કઈ બોલાય નહીં આપણા. કશું જ ના બોલાય. તું ચમ આવ્યો છે એમ ના કહેવાય, એમ મારા ગુરુ મારા સદગુરુ મહારાજે ના પાડી છે કે આપણો કોઈ અધિકાર એને કઈ કહેવાનો નથી. ચમ કે કહેવાનો અધિકાર હતો એ તો આપણો ટાળી નાખ્યો છે. ટાળી નાખ્યો છે. હવે આપણે એને કઈ કહેવાય એમને કોણ તો આ શક્તિઓ છે. ના તમે હાથ જોડીને હારી ગયેલા છો. હવે તમે શું આપણાથી સામનો નથી થાય ને એનો? ના ના ઈ જેમ કરે એમ બરાબર થાય. મને આપણે યોગ લાગ્યું. બરોબર. મારા વાલા ગુરુની મરજીમાં જ રહેવાનું હોય, મોજમાં. ના ના બરાબર એમ રેવરાયો. એમ રેવરાય તો જ વાલો કીર્તાન. અને આપણે ચા રીજાડવો છે તો આફુરો રીત છે. હા આપણે એને રીજાડવો જ નથી હવે. પણ રીજાડીને એમ નહીં રીજાડી કરવા શું, જેટલું દેખાય એટલું બધું નાશવંત છે. શું કામ નાશવંત માં પોતાને બોલાવીને આપણે વળી શું કામ છે? ના ના એને ના દીધી કરાય. હા એવી વાત થઈ કે નાશવંત માં આપણે એને ટવકો પાડો અને આવે, નાશવંત માં બોલાવીને આપણે ભાઈ ભગવાન ની શું કામ છે? નરસિંહ મહેતા નાદ કરે કે ના નાદ કરે તો વાલો મારો એની ભીડે આવતો ને. પણ સતત નરસિંહ મહેતા પછતાતા કે તું મારા વાલા મારા હાથ થઈને ચૂકો આટલો દુઃખી થાય છે. એનું કારણ છે મોઢે બોલાવે ને તો આ મોઢાનો તો અવાજ સાંભળતો નથી. ના આ દિલ નો પોકાર સાંભળે છે. જેને દિલ થી પોકાર કરવો હોય એને તો આયા ટાળું રે એમ નથી. એમ નથી પણ આપણાથી કઈ કહેવાય એમ નથી. આ વાત એમ છે. દિલ ધરી દીધું છે. હવે દિલ આપણે દિલમાં તો હમાવાની ગતિ કરવાની છે, પૂજાવાની નહીં. ના પૂજાવું કોઈ દાડો નથી. હા હમાવાની ગતિ કરવાની છે.